માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે તો આપણા માટે બહુ ખુશીના સમાચાર છે. આજ તારીખ 23 જૂન ને મંગળવાર ને બપોરે ઘણો 3:15 વાગ્યા છે. ભાઈ અમારે તો વરસાદ એવો પડ્યો ને, ગાભા કાઢી નાખ્યા, એટલો વરસાદ પડી ગયો. ફૂલ વાવણી બાકા શીખી બોલાવી દીધી. નકર તો કહેતા હતા કે ભાઈ 11 પછી વરસાદ થશે. હજી 30 તારીખ આવી રહે ને એટલી તારીખ આવી રહે. 30 ની ક્યાં કરવા, 23 તારીખે એટલો વરસાદ પડી ગયો ને મિત્રો, કાંઈ ઘટે જ નહીં. નદી નાળા છલકાઈ ગયા. નદી નાળા ના જો અમારે કેનાળાના ખેતરમાં પાણી આવે. આ પાણી તો અત્યારે ઓછું થઈ ગયું, નકર કાંઈ ઘટતું જ નથી. ના આપણે તમને તો ખબર જ રહે કે આ શું લેવા લીધા. આપણે દાંતણ પાણી કરીએ લીમડાના બેસી, જોઈ શકો તમે પાણી. વરસાદ પૂરો થયો પછી આટા મારવા નીકળ્યા. પાણી ધીમું પડી ગયું મિત્રો. અગર એટલે સુધી પાણી હાલતું છે ખેતરા. હજી બસ જેવાળા આપણે ઓવળના આટા પડ્યા એટલે સુધી પાણી હાલતું હતું મિત્રો. કહેવાય ને તો અમારે તો ઘણો તો 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. ખેતરોમાં ઓછો દેખાય. જોઈ શકો કેનાળ બેનાળ હાલે. ખેતરમાં આમ જોઉં ને આમ વાવણી જેવું થઈ ગયું, આમ જરાક ખોદો નહીં. વાવણી એટલે જાલમ દાદા ગણો ને આમ જો ખોદવાની જરૂર જ નથી. આમ જોઉં તમે જોઈ શકો તમે ઉગતા જાય એટલે વાવણી થઈ જ જાય. આમ પસાટે હજી પાણી ફેર્યું, હજી નથી હજી પાણી ભરેલા છે. કાંઈ ઘટે નહીં, એકદમ મસ્તીનું ઠંડુ વાતાવરણ થઈ ગયું. ને આપણે તો માતાજીને દે વરસાદ હારો થઈ ગયો. વરાપરે એટલે ગણેશ દાદાનું નામ લઈ 2 શ્રીફળ ફોડી આપણે સોયાબીનનું મુહૂર્ત કરી દેવાનું છે. એકદમ મસ્તીનું થઈ ગયું, કાંઈ ઘટે નહીં. બાકી ખેતરાનું પાણી હાલે હાલા ભાઈ આટા મારીને વાહવા. મિત્રો પવન એટલો હતો કે કેળું છે કે અમુક કાતરીની તો પાડી હોતે ને દીધું, એટલો પવન હતો. પવનની ઝડપ થઈ આવી, વરસાદે એવો. બધું આ ને માલ ઢોરના સારા ને બધા નમાવી દીધા. એક ધારું 2 કલાક ચાલુ હતું ને. હા 2 કલાક ચાલુ હતો એક ધારો. 2 કલાકમાં તો આમ પાણી વરસાદ મિત્રો બધા મિત્રો એમ કહેતા કે વરસ મોડું થાય, પણ આપણને તો આ પહેલવાળામાં વરસાદ છો એ પ્રમાણે તો આપણને લાગે કે વરસાદ ચૂકતો થવાનો છે. હજી આ મુહૂર્તના વરસાદમાં જ આમ તો પાણી બધું. મુહૂર્તના વરસાદમાં ગાભા કાઢીને નદી નાળા બધું આવી ગયું. બતાવો આપણે તો ખેતરું બેતરું ફૂંકાઈ ગયા, કાંઈ ઘટે નહીં. એકદમ વેકરાવાળામાં તો પાણી સૂકી દીધા. કેનાળ હજી બાકા શીખી બોલાવે. માલના સારા બારા બધું પાડી દીધું, એટલો પવન હતો મિત્રો. મિત્રો ફરી હજી એકવાર કહું, અમારું ગામ ઉમેર, ઉના તાલુકો ને ગીર સોમનાથ. અમારે તો અહીં વરસાદે બાકા શીખી બોલાવી દીધું. તમારે મિત્રો કેવો વરસાદ છે, વાવણી થઈ ગઈ કે નથી, જરાક કોમેન્ટ કરજો. અને નવા મિત્રો કોઈ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો જોવાની મજા આવશે, કાંઈ ઘટશે નહીં. એકદમ દેશી વિડીયા. ઉગેલા કપામાં ધૂળ ચડી ગઈ. મિત્રો એટલો વરસાદ, સા સોફા કરી નાખ્યા ને ખાતર બહાર કાઢી નાખ્યું, બધું ખાતર પસાટે કાઢી નાખ્યું. જોઈ શકો મિત્રો અમારે કેનાલનું પાણી હાલે. પાણી કેટલું ઉછાળ અમારે. આ તો ધીમું પડી ગયું પાણી. જોઈ શકો પાણી વાડીઓમાં એટલો વરસાદ પડ્યો કે પાણી કેનાળોમાં હાલતા થઈ જાય. તો ગામડિયામાં કેટલું પાણી દેખાતું છે. આમાં આપણે કાલ અડદ વાવેલા છે, તાર વરસાદ થઈ ગયો એટલે પાણી વાળવાની ચિંતા ગઈ, કાંઈ ઘટે જ નહીં. મિત્રો આવો છે અમારી વાડીનો નજારો. આવી મોજ કર્યા કરી. મિત્રો તમારા વિડીયો જોતા રહીજો. હાલો તે મેળા આગલા બ્લોકમાં. જય માતાજી.